હાલો ગાઈઝ, કેમ છે બધાને? તો તમને બધાને જય માતાજી। તો અમે ઘણા દિવસથી વાડી આવ્યા નહોતા, કેમ કે અમારા માડી પાસા થયા હતા એટલે વાડી આવતા નહોતા અને વિલોગ પણ બનાવતા નહોતા। તો અમે આજે આવ્યા છીએ વાડીએ। તો હવે આપણે જવાનું છે વાડીએ। હાલો તમને બતાવું અમારી વાડી, કેમ કે ઘણા સમયથી આવ્યા નહોતા એટલે ખબર નથી શું કામ કપા તળ્યો કે નથી તળ્યો, કેમ કે અમારા માડી વૈયા ગયા હતા એટલે વિલોગ પણ નહોતા ઉતારતા। તો હવે અમે કન્ટિન્યુ વિલોગ ઉતારવાના છીએ। તો ઝટકા ચાલુ હશે ને તો ટક ટક થાય, કેમ કે ગમે ત્યાં ઝટકા ચાલુ હોય ને ત્યાં જો લીલું ઝાડ અડતું હશે ને, એમ નહીં, લીલું ઝાડ અડતું હશે ને તો ટક ટક થાય। બંધ છે કે નથી મને નથી ખબર, તો હું ઓડાડું છું। બંધ છે, જો ટક ટક નોચ્યું બંધ નહીં, તમારા વિશ્વાસ નહીં। તમે ઓસ્કર શું કીધું? હા આવી જા, તો તાર નથી ચાલુ, નથી ચાલુ એમ કીધું તું, એટલે હવે લઈ લઈ। તો જો ગાઈસ આવો છે કપા તો કાઈ છે નહીં, બરાબર હળી ગયો આ જો જોવો ને, અહીંયા જોવો ને, અને આ ખાજવે બહુ હશે બાપા, અંદર નથી જવું, કપા ખાજવે છે બહુ જ તે, ઓછો તો ઠીક, આપણે પડખે ઓલા ખબર, હા છેલ્લી, હવે પછી ખેંચી નાખવાનું। આપણે પડખે ઓલા લાવ્યા હતા એને કેવું છું તું, ખાલી ટેબલ લઈને આવે ને, અહીંયા ટેબલ પડખેથી પડી છે ને કપાની બાજુમાં, તોય તે એને કેટલા ખાજવા થા, દાડિયા માથે પડે। હવે તો આ પાછો સારો છે પડખેનો, કેમ કે આપણે કાકાઈને પાયું નહીં ને એમાં, એને વશમાં ઝાર વાવી કે નહીં, એટલે પાણ પીવે ને એટલે એને સારો છે। આપણે કાકાને આપણે માડી વહી જાય એટલે પછી કઈ પાણ તો પીવે નહીં, એમાં થોડુંક ઓલું થઈ ગયું, બગડી ગયું, નકર આપણે સારું છે। વિલોગ બનાવવા માટે હમણાં હવે રોકાવાના છીએ, એટલે આંધે કેમ તમારા ચેતનાના પોતાની વાડી તો દઈએ એનો વિલોગ પણ આવવાનો છે। આપણી ઝૂંપડીમાં વેલા બેલા હતા ત્યારે કેટલા વેલા કેમ થઈ, આ પાણી પીવાનું છે કે પાણી તમારે પીવું છે? સારું છે, સારું જોઈએ ને, તમારે પીવું છે? પેલા પતિદેવ ને પાઈને પછી પીવાનું। ખોટું બોલવું તો તમને નથી પેલા દેતી, ટેસ્ટ કરે છે ગાઈસ, ટેસ્ટ કરે છે, પાણી ખાય છે ના ના એવું નથી, તમારે શું કેવું ગાઈસ? હંમેશા ગાઈસ પેલા પતિદેવ ને ખવડાવું પીવડાવું ને પછી આપણે ખાવું, એ આપણો નિયમ છે। એટલે કેવું છે એ અંદર ખબર પડી જાય, ચેક કરવું પડે એમ, વાડીમાં તો કઈ છે નહીં, આ તો છે આ પણ રહી જ ગયેલો છે, નથી કાકી કીધા, કાકી કહેતા હતા ને 3 ટુકડા રહી ગયેલા, આવેલા નથી, નકર તો ન કઈ પડ્યું હોય, થોડાકમાં છે પણ કપાસમાં આપણે જવું નથી, નહીં ખાજવે છે એટલે હું નહીં જાઉં, વાડીનો વિડિયો ઉતારવા પડે તો ખાજવે કેટલા, અને ઢીમસા કેવા થાય છે એના, એટલે પૂરું થઈ ગયું એટલે જ ને, એટલે આવું થઈ ગયું, નકર આવું ન હોય। જો છેલ્લી વીણીમાં તો કેવું હોય, ઈ મસ્ત છે ગાઈસ। આ મારા સેઢા પાડોશી વાડી છે નહીં, એને કપા હારો છે જુઓ, કેમ કે એને પાયું ને એટલે વશમાં ઝાર છે એટલે ઈ સરસ કપા છે, ને અમારા કાકાને એને પાયું નહીં ને એટલે એને પૂરું થઈ ગયું હવે। તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અમે બતાવી હતી અમારી વાડી, કપા હવે પૂરો થઈ ગયો છે, તો એવી હતી અમારી વાડી।